આ દ્રશ્ય અમદાવાદમાં આવેલા પેલેડિયમ મોલના છે અને એ મોલ આમ તો અમદાવાદ અને એની આસપાસમાં રહેતા બધા જ લોકોને ખબર છે કે કેટલો મોટો છે। દર વખતે જ્યારે કોઈ તહેવાર આવતો હોય તો એ પ્રમાણે ત્યાં સજાવટ કરવામાં આવે છે। અત્યારે ક્રિસમસ છે, 31 છે, તો 25 તારીખથી લઈને 31 તારીખ સુધી મોલમાં એ ક્રિસમસ ટ્રી ને અલગ અલગ રીતના સેન્ટા ને બધું બનાવેલું છે। આજે અચાનકથી ભગવા સેનાના લોકો આવે છે અને પછી એ ક્રિસમસ ટ્રી બધા તોડી નાખે છે, તોડીને એને ફેંકે છે। એના દ્રશ્ય જોયા પછી ખબર પડે કે કેવી રીતના એ બધા જ એક સાથે મોલમાં આવે છે અને પછી તોડફોડ શરૂ કરે છે। હવે આ દ્રશ્ય માત્ર અમદાવાદના નથી, થોડા દિવસ પહેલા જ નહીં, 25 તારીખે જ્યારે ક્રિસમસનો તહેવાર હતો, નાતાલ હતા, એ દિવસે દેશભરમાંથી એવા દ્રશ્ય સામે આવ્યા કે અનેક જગ્યાએ જ્યાં ક્રિસમસની ઉજવણી થતી હતી ત્યાં આવી રીતના બધી તોડફોડ કરવામાં આવી। થોડા સમય પહેલા ગુજરાતમાં પણ એવું જ થતું હતું કે કોઈ સેન્ટા બન્યું હોય તો એ સેન્ટાને દોડાવી અને પછી બજરંગ દળ હોય કે પછી આ બધી જ સેનાઓ જે છે એ એને દોડાવીને મારતા હોય। એક તરફ પ્રધાનમંત્રી જ્યારે ક્રિસમસ આવતી હોય છે ત્યારે અલગ અલગ પ્રકારના કાર્યક્રમોમાં જતા હોય છે। પ્રધાનમંત્રી ક્રિસમસના દિવસે ચર્ચમાં જતા હોય છે। પ્રધાનમંત્રી એવો સંદેશો આપવા માંગતા હોય છે કે બધા જ ધર્મ સમાન છે અને આપણે સમાન ધર્મમાં માનવાનું છે અને બધા જ આપણા માટે ખૂબ જરૂરી છે તહેવારો મનાવવા, એટલે જ કાર્નિવલ પણ થાય છે। અમદાવાદમાં જ થાય છે કાર્નિવલ, એ 25 તારીખથી લઈને 31 તારીખ સુધીનો હોય છે। એટલે એ બધું જ થતું હોય અને નીચે જ્યારે આ બધી જ સંસ્થાઓ તોડફોડ કરતી હોય ત્યારે એ બે તસવીરો ખૂબ વિરોધાભાસી હોય છે। એ બંને તસવીરો એટલે વિરોધાભાસી છે કારણ કે તમે એક વિચાર એવું કહો છો કે બધા જ ધર્મ સમાન છે, એટલે પ્રધાનમંત્રી એવું કહે કે બધા જ ધર્મ સમાન છે, પણ એની નીચે એમને જે માનનારા લોકો છે, એમની જે બીજી ભગીની સંસ્થાઓ છે, એ આવી રીતના જઈ અને તોડફોડ કરે ત્યારે પ્રશ્ન થતા હોય છે। અમદાવાદ અને ગુજરાત આ વખતે આવી તસવીરોમાંથી બાકાત હતું। 25 તારીખે એવી તસવીર આવી ન હતી કે સેન્ટાને દોડાવ્યા છે કે તોડફોડ કરી છે, એટલે 25 તારીખે તસવીર નહોતી આવી તો હવે આવી ગઈ છે, એટલે વધારે કંઈ ફરક નથી। પેલેડિયમ મોલમાં શું થયું તેના પર કરીએ નજર। अरे